નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી નાની ઉંમરમાં હાર્ટ એટેકના બનાવો સતત વધારો જોવા મળી રહ્યો છે। રાજકોટમાં વધુ 2 લોકોના હાર્ટ એટેકથી મોત થયાની આશંકા છે। અટલ સરોવર ખાતે પરિવાર સાથે ફરવા ગયેલો 13 વર્ષીય કિશોર અને મિટોડા જીઆઈડીસીમાં રહેતો 20 વર્ષીય યુવાન લઘુશંકા કરતા સમયે અચાનક ઢળી પડતા તેનું મોત નીપજ્યું હતું, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રથમ બનાવમાં ભાવેશ લક્ષ્મણભાઈ બાંબા ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ પોતે અટલ સરોવર પાસે પોતાના કાકા રવિભાઈની બદામ શેકની રેકડીએ ગયા હતા, ત્યારે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા। આમ અચાનક તરુણના મોતથી પરિવાર પર આપ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે બીજા બનાવમાં યુવરાજસિંહ શ્રીપાલ યાદવ ગઈકાલે સવારે 7 વાગે મિટોડા જીઆઈડીસી ખાતે ફેક્ટરી પર બાથરૂમમાં લઘુશંકા કરવા માટે ગયો હતો, જ્યાં તેઓ અચાનક ઢળી પડતા માથાના ભાગે ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન આજે સવારે 7:30 વાગે મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।